આપણા મા બાપના ભાગ ન પડે એવું જીવન જીવજો અને તમારે જો તમારી વૃદ્ધાવસ્થામાં તમારા દીકરા સાથે રહેવું હોય તો મારી પ્રાર્થના છે તમારા યુવાન દીકરા દીકરીઓને કથામાં લઈ જતા શીખજો. નભગતી થયા નાભાગ બહુ પિતૃભક્ત હતા. જ્યારે પોતે ગુરુના ગૃહે ભણવા ગયા ત્યારે એના ગેરહાજરીમાં એના ભાઈઓએ સંપત્તિનો ભાગ પાડી લીધો અને આના ભાગમાં કંઈ આવ્યું નહીં એટલે આનું નામ પડ્યું નાભાગ. અથવા તો નભગના દીકરા હતા એટલે નાભાગ થયું. ભાઈઓએ ભાગ પાડી અને પોતાની સંપત્તિ લઈ લીધી પણ પોતાના ભાઈને ના આપી. જ્યારે ભણીને ઘરે આવે છે બધાએ સંપત્તિ લઈ લીધી અને બધાને પૂછ્યું કે તમે બધાએ તમારો ભાગ લીધો, મારો ભાગ ક્યાં? બધા જ લોકો માથું ખંજવાળે અને પછી કીધું તારો ભાગ એ છે ને, ક્યાં છે મારો ભાગ? તો કે તારા ભાગમાં બાપા આવ્યા છે. અને એ નભગ એના ભાગમાં આવ્યા, એ નાભાગ થયા. નાભાગ પિતૃભક્ત છે. આમ જોવા જાવ તો ઘણી વખત આપણા ભાગમાં બા બાપુજી આવતા હોય, પણ મારે કહેવું છે કે તમારા ભાગમાં જો બા બાપુજી આવે તો આ સંસારમાં તમારાથી વધારે ધનવાન બીજો કોઈ નથી. તમારાથી વધારે સંપત્તિવાન કોઈ નથી આ સંસારમાં, જો તમારા ભાગ્યમાં મા અને બાપ આવતા હોય તો. પણ કરુણા એ છે કે આ સંસાર હવે મા બાપના ભાગ પાડે છે. 6 મહિના બાપુજી તારી ભેગા રહે, બા મારી ભેગા રહે, પછી પાછા બાપુજી અહીં રહે, બા અહીં રહે. ધૂળ પડી આ જીવનમાં કે જ્યાં સંપત્તિનો આપણો ભાગ વેચાય પણ મા બાપના ભાગ થાય. 15 દિવસ મારા ઘરે રહે, 15 દિવસ તારા ઘરે રહે. મારી પ્રાર્થના છે આ દુનિયામાં બધાના ભાગ પાડજો પણ મા બાપના કોઈ ભાગ ન પાડશો. જીવનમાં સુખી થવું હોય તો યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, કોઈ ભગવાનની સેવા પૂજા કરો કે ન કરો ચાલશે, તમારા મા બાપની સેવા કરો, તમારા મા બાપને સુખી રાખો, પછી ભગવાનને ભજવાની આવશ્યકતા નહીં પડે કોઈ દિવસ. એને રાજી રાખો. અને જેણે જેણે મા બાપને રાજી રાખ્યા છે એના જીવન તમે જુઓ. મા અને બાપની સેવા કરો. એકવાર એક બાને પૂછ્યું કે તમે આ લ્યો જમી લો, તમારે જમવું નથી? તો કે ના, મારે આજે ઉપવાસ છે. ગૌડા ડોશીમાં હતા, એને પૂછ્યું ઉપવાસ છે કે આજે 11 તો કાલ વહી ગઈ, આજે બીજી એવી કોઈ તિથિ નથી, એવો કોઈ વાર તહેવાર નથી, તમે શું રહ્યા છો? તો કે હું 31 તારીખ રહી છું. આજે હું 31 તારીખ રહી છું. બધા વિચાર કરે કે 31 તારીખ રહેવાની હોય. અને ત્યારે ડોશીમાએ આંખોમાં પાણી સાથે કીધું, હા 15 દિવસ મારા મોટા દીકરા સાથે રહેવાનું એટલે ન્યા જમવા મળે, 15 દિવસ મારા નાના દીકરા રહેવાનું એટલે ન્યા જમવા મળે, જ્યારે 31સો મહિનો આવે ત્યારે મારે 1 દિવસ ઉપવાસ આવે છે. આ કથા આપણને એવો સંદેશો આપે છે, આપણા મા બાપના ભાગ ન પડે એવું જીવન જીવજો. અને તમારે જો તમારી વૃદ્ધાવસ્થામાં તમારા દીકરા સાથે રહેવું હોય તો મારી પ્રાર્થના છે તમારા યુવાન દીકરા દીકરીઓને કથામાં લઈ જતા શીખજો. જો તમારા દીકરા અને દીકરીઓ કથામાં જશે તો વૃદ્ધાવસ્થામાં તમારા ભાગલા નહીં પડે કોઈ દિવસ. કથાઓ સાંભળી હશે તો એને યાદ રહેશે. અને બાકી યુવાન ભાઈ બહેનોને મારી એટલી જ વાત છે કે પુનિત મહારાજના શબ્દો યાદ રાખજો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં તમે ક્યારેય. જો તમે તમારી યુવાની અવસ્થામાં તમારી પત્ની સાથે રહી તમારા મા બાપથી તમે જો અલગ થયા તો તમારા દીકરા અને તમારા દીકરાની વહુ તમારા વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નહીં રહે. આ લખી રાખજો તમારી નોટમાં. જે સંતાન, જે દીકરીઓને ઈચ્છા છે, જે સ્ત્રીને ઈચ્છા છે કે મારો દીકરો અને મારા દીકરાની વહુ વૃદ્ધાવસ્થામાં મારી સાથે રહે, તો એને ખાલી એટલું જ યાદ રાખવા જેવું છે કે એનો પતિ પણ કોઈનો દીકરો છે. જો એનો પતિ એના મા બાપ ભેગો રહેશે તો તમારા સંતાનો તમારી ભેગા રહેશે, નગર નહીં રહે ક્યારેય. તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો તો તમારા સંતાનની વહુ તમને એના ભેગા રહેવા દેશે નહીં. તો અત્યારના છોકરા તો વધારે પડતા અપડેટ થઈ ગયા છે. જેમ મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ થતું જાય ને એમ છોકરા અપડેટ થતા ગયા છે. એકવાર એક ગૌઢા દાદાને બરાબર મેડી ઉપર એને છોકરાએ અને એના વહુએ ઉપર ખાટલો નાખી દીધો અને કીધું બાપા અહીંયા નીચે બહુ બધા મહેમાન ને બધું આવતું હોય, તમારે નીચે ન આવવું.
પણ ભાઈ મારે કંઈક પાણી બાણી કંઈક જોતું હોય, કંઈક ચા પીવું હોય, આ બેલ બાંધ્યો છે વગાડવાનો, કંઈ કામ હોય તો ભલે. બાપાને પાણી પીવું હોય તો બેલ વગાડે એટલે નીચેથી છોકરો કે છોકરાનો વહુ કોઈ આવીને પાણી પીવડાવી દે. બેલ વગાડે, બાપા કે શું કામ છે, તો કે બાપાને કીધું, તો કે બાપા કે મારે ચા પીવો, ચા પીવડાવી દીધો. આવું હાલ્યું. એમાં 10-15 દિવસ થયા. 16મા દિવસે હાંજ સુધી બેલ જ ન વગડ્યો. તો છોકરો ને છોકરાની વહુ બરાબર સંધ્યા રાણે બેઠા હતા. એને નક્કી એ બે વાતો કરતા હતા કે બધું તો ઠીક છે, પણ બાપાએ આજ આખો દિવસ કઈ માંગ્યું નહીં આપણી પાસે. નહીં, હાલને આજ કામમાંથી નવા છે તો ઉપર જતા આવીએ, શું કરે છે જોવા જઈએ. ત્યાં તો બાપા બિચારા બેઠા બેઠા રોતા હતા. કેમ રોવો છો? મારે પાણી પીવું છે ભાઈ ક્યારનું, મને ભૂખ લાગી છે. અરે પણ તમને કીધું તો છે કે તમને ભૂખ લાગે, તરસ લાગે, તમારે તરત બેલ મારવો એટલે આવશું. એ કે ક્યારનો દોરી હલાવ, પણ કઈ વગડતું જ નથી, કોઈ આવતું જ નથી. જોયું તો અહીંયા બેલ જ નહોતો. બે જણા વિચાર કર્યા, બેલ ગયો ક્યાં? કોણ ચોરી ગયો અહીંથી? છોકરાએ કીધું ચોરી કોઈ નથી ગયું. એ પતિ પત્નીનો 15 વર્ષનો છોકરો હતો, કોઈ ચોરી નથી ગયું. તો એ મેં કાઢી લીધો. અરે પણ શું કામ કાઢ્યો? તો કે મારે તમારા વખતે નવો લેવો નહીં, એટલે તમારા વખતે મારે નવો ન લેવો પડે એટલા માટે. સમજાય છે ને આ વાતને? હલો, જાગો ગ્રાહક, સમજાય છે કે નહીં? હા, એટલે આપણા વખતે નવો બેલ છોકરાને ન લેવો પડે એવું કંઈ કરવું નહીં. મા બાપની સેવા કરી લેજો, મા બાપને સાચવી લેજો.